કોઈ મહિને પગારના ઠેકાણા ના હોય, એના મોગા મોગા ખર્ચા મને ક્યાંથી રે પોહાય. આ ઘરવાળાને તો ખાલી ઘરમાં બેઠે બેઠે કેવું જ છે કે આ લાવો ને પેલું લાવો. એને જો ખબર છે કે પગાર કેવી રીતના હચવાય છે. કોઈ તો પહેલાથી ઉપર હેડતો હોય છે અને ઘરવાળા જેને તે મગાઈ કરે છે. અને ડોશી મહેમાન તેડાય કરે છે. એના પિયરથી ઘડીક મહેમાન આવે છે, ઘડીક એનું બીજા ગામથી આવે છે, એમ મહેમાન આયા કરે છે. પછી શું વધે મારે? કોઈ મહિનો નહીં થતો પગાર તો પટી જ જાય રે પૂરેપૂરો. પછી વળી કોઈ વધતું હશે અને પાછા કે હવે કે કાલ મહેમાન આવવાના છે અને અત્યારે સેમન લેતા શું સેમન લાવો? પૈસા તો હોવા જોઈએ ને. હા, પૈસા ચોકથી ઉસીના પાસીના કરવા પડશે. તાને તો કાલ સેમન આવશે ને ભાઈ મહેમાને હચવો એવા પૈસા જો ઘરે પડ્યા. આ ઉંમરે મારે હાથે કામ કરવું પડે છે. પૈસા બીજા હોત તો બે મજૂર કરત ને પૈસા આલી અને એને કામ બધું સોંપી દોત. આ બધું મારે ના કરવું પડત. ઓ વિશાલભાઈ, શું કરો છો લ્યા? કોઈ નહીં, ખળબળ ખળબળ ખોદત છે. પણ વપડો જ ખરા. શું હે? મારે તમારું કામ હતું. એટલે તારે કોમ છે પણ મારે કોઈ કોમ છે એનું શું? એટલે હું તમારા ઘરે જ જાતો રહું, મારે પૈસાની જરૂર છે. તો ઘરે જતા તો ઘરે જોત ને હોય શું લ્યા ઉભા રહ્યા? એટલે પણ તમે આટલે મળી જાઓ, પૈસાની જરૂર છે મારે. દાખો ખરા આ બાજુ શું હે? પૈસાની જરૂર છે મારે, પૈસા કરી આલો. એટલે હોય તો પૈસા પડ્યા હોત તો હું આ ખોદતો હોત. એટલે મારે મહેમાન આવી, તમે વપડો જ ખરા. ઓ વિશાલભાઈ, શું હે? એટલે ખોદવાનું મેલો થોડી વાર વપડો જ ખરા. એટલે મારે મહેમાન આવી છે અને મારે પૈસાની જરૂર છે. મારે ઘરે સેમન બીજો નહીં. એટલે પૈસા નહીં તાન તો આ રોમાયણ છે. ને કે પછી હોય શું લ્યા હું ખોદતો હોત, હાથે ના ખોદો હોત. થોડા ઘણા તો કરી આલો. એટલે હોય કોઈ પૈસા પડ્યા નહીં મારી જોડે અને તારે મહેમાન આવે એમાં હું પૈસા જોઈ લાવું એમ? એટલે પણ મહેમાન આવી પૈસાની જરૂર છે. એટલે હોય તો કોઈ નહીં, ખળબળ ખોદ છે. થોડા ઘણા પૈસા કરી આલો તો સારું હતું. પૈસા હોય કોઈ હે નહીં અને ચોથી મહેમાન આવી છે એમ. એટલે ડોશી મહેમાન તેડાય કરે છે. પણ તમારા ડોશીન થી પૈસા ના હોય ને તો ખોટા મહેમાન ના તેડાવા ઘેર. ઘડીક એના પિયર થી તેડાવરાવે છે, ઘડીક બીજાથી તેડાવરાવે. મહેમાન આયા જ કરી છે ને હવે ઘરમાં અટાણું પટી ગયું છે. એવું છે એમ? હા, અટાણું લાવો એટલે પૈસા જોઈ દે. તો હું તો તમને એક સલાહ હાલું, પૈસા જ નહીં મારી જોડે એમ. શું સલાહ આલવી શકો? ખળબળ ખોદ છે. એટલે આ વળી પૈસા આલ્યા ને મફત ની સલાહ આલી છે. શીખરા સલાહ શું આલી? હવે આ શું ખળબળ ખોદ છે એટલે એનો કોક તો મતલબ થતો જ હશે. તો હડો આગળ જઈને કોઈક બીજા ભાઈ કને પૈસા માંગુ. એટલે આ વસલો છે મારા ઘરે વાળો કોક નક્કી લાગે પૈસા લેવા આવતો હોય છે. એમ તો મારા ઘરે વગર આરે પૈસા લેવા વગર તો આવે ના આર્યો લાગે. ડોસીને નક્કી કોક ગજગડું લઈને આવતો હશે યાર. શું બનવા આવો પછી. એટલે હું તમારા ઘરે જ જાતો હતો. ચમ મારા ઘરે? મારે મહેમાન આવી તે પૈસાની થોડી જરૂર છે. એવું હે? હા, મને નક્કી ખબર પડી જાય તમે પૈસા લેવા જ આવો છો. સીધા ખબર પડી તમે. એટલે હું લોબી ડોકર જોતો હતો તમારે. એવું છે? હોય પણ મારે પૈસાની જરૂર છે, તમે પૈસા કરી આલો. એટલે આ વસાઈ હમણાં તો પૈસા મારાથી થાય એમ નહીં, કેમ કે મારે હમણાં હપ્તો આવ્યો છે એટલે. પણ મારે મહેમાન આવે છે, વધારે પૈસાની જરૂર નહીં, ખાલી 500 રૂપિયા કરી આલો. પણ મારે આ 5 તારીખે હપ્તો આવેલો હોય. એવું છે એમ? હોય મારા જોડે હમણાં પૈસા નહીં, મારે ઉસીના પાસીના કરીને લાવવા પડશે. થોડા ઘણા કરી આલ્યા હોત તો સારું હતું. પણ મારા જોડે સી ને કે તમને કરી આલો તમે ના પાડો. એવું છે એમ? હોય મહેમાન ચોથી આવે તમારે? એટલે આ ઘડીક ડોસીને પિયર થી આવે, ઘડીક આ ગામ થી આવે, ઘડીક પેલા ગામ થી આવે, 15 દાડે મહેમાન આયા કરે છે. એટલે પણ ચોથી તમારે પૈસા વધવાના લે. એટલે પૈસા પણ સીધની ઘરમાં પગારે ના થયો હોય પેલાથી ઉપાડ બોલતો હોય છે. જો વસાઈ મારા જોડે પૈસા તો સી નહીં, પણ એક સલાહ છે તમારા માટે. શું સલાહ આપો? ડોબી ડોકે જોવત હે. એટલે આજ તો મારા વર્ષે બધા સલાહ આલવા જ મળી છે. હવે આ વળી બીજો સલાહ આલી જો લોબી ડોકે જોવત છે એટલે વળી શું આ એ મગજમાં રાખવું પડશે. હડો સેવડ્યો હે નક્કી હવે પૈસા લેવા આવશે અને પૈસા લીધા વગર જાય નહીં. આ મોસો ગોળ બેઠા હે, મને ઓછો ખંતા દીજો. એ જોટવા શું કરો લે? એટલે ટાયરમાં હવા નથી ને એટલે ચેક કરતો હતો હવા. એટલે હું તમારી કણે જ જાતો હતો, પૈસાની જરૂર પડી છે. એટલે આ પણ પૈસાનો હાલ તો કાઢું કોમ છે. એટલે કરી આલો કે તમે તો ગાડીયા વાળા હો, પૈસા તમારે કણે છે, કરી આલો થોડા પૈસા. એટલે આ ટાયરમાં હવા નાખા પુરાવીએ ને તોય પૈસા નહીં, તમે યાર પૈસા માગો છો. એટલે મારે મહેમાન આવી એટલે પૈસાની જરૂર ના કરી માગવાના આવો, તમને ખબર છે ને. એટલે પણ હવે મારે આ 1 તારીખના પગાર થાય એટલે તમે પૈસા આલી દેજો. તમારી વાત બધી સાચી, પણ હાલ સમય કેવો છે? સમય ગમે તેવો હોય, તમે ગામના માણસો પર વિશ્વાસ નહીં કરો. એટલે ગામના તમે શું, મને પૂરો વિશ્વાસ છે, તમારો વ્યવહાર સારો છે. હા, પણ હાલ મારે કમ પૈસા નહીં.
એટલે થોડા ઘણા કરી આલ્યા હોત તો સારું હતું, ખાલી એક ટાઈમનું હટાણું આવે એટલું. મારે મહેમાન કાલે આવે છે. મારે કને સેટિંગ થાય એમ નહીં વસે. એવું છે? હા. તો હવે શું કરશો કહો? પૈસાનું કોક કરી આલ્યું હોત તો સારું હતું. પૈસા પણ હવે લાભવા જોઈએ છે હાલ. સમય કેવો હેડે ખબર તો હે ને. ના એ સાચી વાત છે. અત્યારે કોઈ બીજાને મદદ કરવા માંગતું જ નહીં. કોઈ મદદ કરવા માંગતું નહીં, કેમ કે કોઈ કોઈના ઉપર વિશ્વાસ કરતું જ નહીં. એ સાચી વાત કરી તમે. લો હડો તાણી. છે હું તમને ભાડીને જ મને ખબર પડી ગઈ હતી કે તમે પૈસા માગવા જ આવો છો, અને એ પૈસા માગવા આવો છો ને એટલે જ હું અહીં બેઠો હતો. એવું છે એમ? પૈસા તો નહીં, પણ એક તમને સલાહ આલું છું. હાલો તાણી, હાલ તો મફતની સલાહ ચાલશે, બીજું શું? કુક્કડ મુક્કડ બેઠક હે. અરે તમે સલાહ યાદ રાખજો. આજ તો બધા જેમ સલાહ ચાલી છે. પેલો મળ્યો એને વળી સલાહ આલી ખળબળ ખળબળ ખોદત હે, અને બીજો મળ્યો એને વળી સલાહ આલી કે લોબી ડોકે જોવત હે, અને હવે આરા જોરબા આરા સલાહ લઈ ગયા કુક્કડ મુક્કડ બેઠા છે. એટલે વળી શું? આજ તો હડો તાણી આ સલાહ કુકદાડો તો કોમ આવશે જ. અલા જેણે જોજો દોડતા દોડતા. ધડબડ દોડત હે. પણ મારે પૈસાની જરૂર છે. ધડબડ દોડત હે. અલ્યા પણ ઓબળો ખરા. એટલે આ પેલો મળ્યો વિશાલભાઈ, એને વળી સલાહ આલી કે ખડબડ ખડબડ ખોદત હે. પણ ઓલા બનભા મળ્યા એને વળી સલાહ આલી કે લોબી ડોકે જોવત હે, અને ઓલા જોરબા મળ્યા એને વળી લસ્યું કે કુકડ મુક્કડ બેઠા છે, અને આર્યા ધડબડ દોડત હે. એટલે આ વળી શું? ખડબડ ખડબડ ખોદત હે, લોબી ડોકે જોવત હે, કુકડ મુક્કડ બેઠા છે, અને ધડબડ દોડત હે. આ મારે વાત જઈ અને સરપંચને કરવી પડશે. સરપંચ ના પૈસા માંગવા જો હવે શું થાય રે? ખડબડ ખોદત હે, લોબી ડોકે જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, ધડબડ ભાગત હે. એટલે આજે જઈને સરપંચને વાત કરવી પડશે. સરપંચ, મારે પૈસાની જરૂર પડી હતી. એટલે આવરા વસંતભાઈ આવરા. મારે પૈસાની જરૂર પડી હતી. બેહો બેહો. શું પૈસાની જરૂર પડી હતી? પૈસાની જરૂર પડી કરતા આવો છો યાર. તમે તો જાણી આવો તાણી પૈસાની જરૂર પડી કરતા આવો. સુખ શાંતિ કુકડાળો આવો ચા પાણી કરવા એમને યાર. પણ મારા ઘરે મહેમાનોનો કહારો કેટલો હોય તમને ખબર તો છે. કહારો તો અમારે છે, પણ તમારે એકલા થોડો છે. પણ તમારે તો મહેમાન થોડા આવતા છે. મારે તો 2-3 દાડે મહેમાન આવી જ જોઈ છે. ઓય એ પેલા તમારા ડોશીના હગા ખૂબ થી કે એના કારણે તમારે તો આવી એ તો હવે હગા તો સાચવવો પડે ને. તો એટલે હવે ઘરમાં અટાણું લાવો એટલે પૈસા નહીં, એટલે પૈસા લેવા આવ્યો છું. અટાણું દેવા પૈસા નહીં તો મહેમાન ના તેડો હોય લે. એટલે પણ મહેમાન આવી જાય થોડા એમ તો કહે તમે જતા રહો. જતો રહો કહેવાનું નહીં, પણ હવે પૈસા આપણે એટલી તો સગવડ કરીને રાખો કે મહેમાન આવી જાય તો ભાઈ કોઈક ચા પાણી તો કરાવવું પડે, નહીં કરાવવું પડે. પણ હજી મહિનો ના થયો ને પગાર તો પડી જાય. હેચોથી પૈસા સગવડ કરીને રાખો. તમે બધી સેવા તમારી થાય, બાકી પૈસાની સેવા તમારી થાય નહીં. તમે પૈસા તમને હાલ એટલે પટી ગયું. તમારી વાત અમે ગોમના કોઈ પણ માણસને પૈસા હાલ એટલે પૈસા ભૂલી જ જવાનું. તો સર પણ આવી રીતના થોડું હોય. તમે જાણે ઉભા હતા તાણી તો એમ કહેતા હતા કે કોઈ બી જરૂર પડે તો અમને યાદ કરજો સરપંચને. હવે પૈસાની જરૂર પડી એટલે તમે ના પાડો છો. આવી રીતના થોડું છૂટી પડાય. એટલે સેવા એટલે સરકારમાંથી જે સેવા આવે એ તમે પૂરી પાડ્યો. કોઈ પણ બીજી સેવા હોય તો કહો. તમે તો પૈસા માંગવા આવ્યા. પૈસા ક્યાંથી હું તમને આલવાનો છું? અમે પહેલા તમારો ચૂંટણી કેવો પ્રચાર કરતા તો તાણી તમે એમ કહેતા કે તમને પૈસા જોઈએ તોય મળી જાય, અને હવે તમે પૈસા જ ના પાડો. પૈસા ત્યાં તો એવી નથી હું હાલ દેતો હશે પૈસા. તમે તો જાણ્યો ત્યારે પૈસા લેવા આવ્યો છો, બીજા કોઈ કોમથી આવો છો? પણ કોઈ બી જગ્યાએ હું પૈસા તો જરૂર પડે એટલે માણસ માગવા આવવાનું જ છે. પૈસાની જરૂર છે, તમે પૈસા કરી આલો. પૈસા હાટે તમારે મને કોઈક હાલવું પડશે. ના કે બાકી તમારો વિશ્વાસ માનતો કોઈનો વિશ્વાસ આવતો નહીં. પૈસા હાટે કોઈક હાલો તો મેળ આવશે. મારા કનાલ હાલવા માટે કોઈ નહીં, પણ એક તમને સલાહ આલું. હા, હું બધી જગ્યાએ પૈસા માંગવા જોઈએ મને સલાહ આલી છે બધાને. હા, એ સલાહ હું તમને આલું. હા તો કોઈ નહીં, થોડો સલાહ હાલો. મને તમારી સલાહ સારી લાગશે તો તમને પૈસા આલ્યો. બરોબર? ખડબડ ખોદત હે, લોબી ડોકે જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, ધડબડ ભાગત હે. એટલે આવવાની શું આવું? આવી સલાહ છે કોમ વાળાને મને આલી છે બધાને, અને આ સલાહ હું તમને આલું છું. તમે મને પૈસા કરી આલ. પણ આવી કને સલાહ આલી? ખડબડ ખોદત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, ધડબડ દોડત હે, લાંબી ડોકે જોવત હે. આ શું બધું આવડે અલગ અલગ આવું? આ એવી સલાહ આલી છે કોમ વાળાને. મારા કામ તો કોઈ પૈસા થી નહીં. હવે આટલી સલાહ હતી તમને હું આલી દીધી. હવે તમે મને પૈસા કરી આલો ખાલી. સારું હેડો, હું વિચાર કરું જો તમારી સલાહનો હું થોડોક વિચાર કરી પછી તમને પૈસા આલું. ચાણી તાર પૈસા જોઈ હતી? મારે તો મહેમાન કાલે આવી છે. કાલે આવી છે ને? હું હોજ તમને પૈસા પકડી આલું. બરોબર છે? એવું છે એમ ને? હોય તમે એટલી કડા થઈ પેલી બાજુ ચોક સેટ દઈને બેહો. હું તમારી સલાહ પર વિચાર કરું પહેલા, અને એના પછી તમને પૈસા આલું. તો વધો નહીં. હાડો તાણી એમ કરો, પણ પૈસાનું તમારે કરી આલવું પડશે ગમે તે કરી.
વધો ને પૈસા તમને કરી આલ્યો, ના નહીં પાડતો બસ. હવે તાર મહેમાન આવી છે એટલે ના તો ના પડાય, કેમ કે હવે સરપંચના લીધે હાલવા પડી પૈસા. વધો નહીં હડો, સારું તમને થોડી વાર એને બોલાવો એટલે તમે આવો બરોબર. એ સારું. હા વસંતભાઈ આ સલાહ લઈ જ્યાંથી આવીને હા શું કહેવા માંગતો સમજાતું નહીં મનતા. ઉક્કડ મુક્કડ બેઠા છે, ધબે ધબે દોડા છે, લાંબી ડોકે જોવા છે, ખળબળ ખળબળ ખોદે છે. આ શું છે મારું બધું આવું? હડો જે હોય એ ખરું. હાલ તો થોડોક આરામ તો કરવા દો, અમે કંટાળ્યો છું થોડો. આવા રસ્તામાંથી ચોર હેડી પેલા હે ને ખુલ્લામ હેડે ને તો બધાને ખબર પડી જાય કે આ કોક ચોરી કરવા જોઈએ છે. અને હે ને મને એક વાત ખબર પડી છે. કેવી વાત? સરપંચ છે ને એને એના ઘરે ચોક હોનું દાટ્યું છે, માલ દાટ્યો છે. ના હોય તો આપણે હે ને ખોદી ચોરી કરવા જશે, સમજો. હવે તો હેડો આપણે કાઢી લઈએ. અને હે ને સરપંચ છે ને આજ હાજર નહીં, પાછા ચોક મીટિંગમાં ગયા છે એટલે આજ તો આપણે કામ થઈ ગયું છે એમ. હંતે હંતે હેડ ભાડી જહાજ પાછું હમણાં. એ ડોબા જેવા કોઈ ખબર પડે કે નહીં પડતી? આવતા બધું ઉછેડે. હવે કોઈક ભાડી જાય ને આવતા ઉછેડતું તો હમણાં આપણને મારશે. તને ખબર પડે? શું ખબર પડે? એ પાવડો ના ઉછેડ્યો? એટલે એ તો હું તો ઉછેડું એમ. આ તો મોટો ઠેલી ઉછેડી છે. સારું હવે નેકરતું હતી. અલે વેટાઈ રે લે. અલ્યા ચોરી કર્યા પહેલથી વેટાઈ રે, પછી વેટા તો ભાઈ કોણ બચાવશે? તમે હો કે એટલે એ મુએ વેટાઈ ગયો સોળ દે. યા, તમે ઈ જ વેટાઈ રહો ને. એટલે પણ આથી એમ કરાયું. હેડો ફટોફટ કોઈ ભાડે એની પેલા જતા રહે. ખજાનો હે ચોય હે હવે. અલ્યા આટલા જોકે જ છે. તું આ પાવડો પકડ ને આ હોય કઈ ખોજ. હમણાં હે ને જડીદા તરત જ ખોદ હોય કઈ. ખળબળ ખળબળ ખોદત હે, ખળબળ ખળબળ તમે વાપર્યો? ખોદત હે. ખળબળ ખળબળ ખોદત હે. તમે કોઈ સરપંચ ઘેર નહીં તો આ કોણ બોલ્યું? અલ્યા મને લાગે છે કે આજુબાજુ કોઈ બોલે તો મેં આવડ્યું. હેડ આપણે ચેક કરતા હો. અંતે અંતે આસ્તે આસ્તે. લાંબી ડોકે જોવત હે. આ તો મારો છે, લાગે છે જાજી રહ્યો આપણે ભારી નહીં ગયો. પાડી ગયો લાગે એવું. એવું હે? હા. હવે શું કરશે? કુક્કડ મુક્કડ બેઠક હે. અલ્યા જો આમ તો એ ખબર પડી ગઈ કે આપણે આપણે બેઠા હોય બેઠા અંતે. હોય એ ખબર પડી ગઈ. આપણે આ સરપંચને લાગે જાજી રહ્યા છે. એને ખબર પડી જાય આપણે ખોદ્યું તો કે ખળબળ ખળબળ ખોદો છે. અને પછી આપણે ચેક કરવા આવ્યા ને એમ તો કે લોબી ડોકે જોવો છે. અને હવે આપણે હવે બેઠા ને તો કે કુક્કડ મુક્કડ બેઠા છે. લાગે જાજી રહ્યા. હવે મને લાગે હે એમ સરપંચને હવે ખબર પડી ગઈ છે કે આપણે હે ને હવે ચોરી કરવા આવ્યા. આપણે હવે ઊંધું પડશે એમ. દળબળ દળબળ દોડત હે. અલ્યા આ સરપંચને લાગે બધી ખબર પડી ગઈ. ઓય આપણે આપણે દોડ્યા ને તો કે ધડબડ ધડબડ દોડત છે. એને કેવી ખબર પડી? તો હવે આપણા આ સરપંચ છે તને ખબર તો ચીવ પહોંચેલી માં આપણે હે ને હાલ માફી માંગી લે ને કે હે ને ગોમ વચ્ચે આપણે આબરૂ ગાંઠી પાછા. હવે ફટોફટ આપણે માફી માંગો ફટોફટ. સરપંચ સરપંચ અમને માફ કરી દો. અમને માફ કરી દેજો. લા, કોણ છો તમે? એટલે અમે ચોરી કરવા આવ્યા હતા. કેમ ચોરી કરવા આવ્યા હતા? તમે આ તમારા ઘેર છે ને કે નહીં કે તમે ત્યાં ચોક મીટિંગમાં જાઓ એવું અમને વાત મળી હતી. અમે કીધું તમારા ઘેર ચોક માલ દાટેલો હોય એટલે હે ને અમે હવે ચોરી કરવા આવ્યા. એવું છે એમ? હોવે મારા ઘરે ચોરી કરવા તમે આવ્યા, બીજું કોઈ તમને મળી જ ના? હોવે અને તમે હે ને હા. કેવું કહો અમે ખોદવા જાય કે ખળબળ ખળબળ ખોદા થઈ. હા, હા. અને અમે પાછા તમે આમ જોવા આવ્યા ને તો કે લોબી ડોકે જોવા થઈ. પછી અમે હંતાણા ને તો તમે કહો કે કુક્કડ મુક્કડ બેઠા થઈ. તો પછી અમે દોડ્યા હા. તો તમે કહો ધડબડ ધડબડ દોડા થઈ એટલે અમે પાછા આવ્યા માફી માંગવા. ના હોય તમે મારા ઘરે ચોરી કરવા આવ્યા હતા એમ? હોવે અને અમને હું આ માફ બધું કરી બોલ્યા દો. એટલે તઈ બંધ થઈ જાય એમ? હોવે અમે કીધું તમને ખબર પડી ગઈ. એવું છે એમ? હોવે મારું બેટું નક્કી આ પેલા વસંતભાઈ નો આઈડિયા મારે કોમ આવી ગયો. એ બોલ્યા હતા કે ખળબળ ખળબળ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુક્કડ મુક્કડ બેઠક હે અને ધડબડ ધડબડ દોડત હે.
હા વસંતભાઈ ની આઈડિયા આજ કોમ આવી ગઈ મારે. સરપંચ માફ કરજો, અમે હવે બીજી તો આવું ચોરી આરામ બીજી નહીં નહીં આવે. કરે. બીજી વાર સોરી બોરી કરશો તે ને? ના ના હવે તો ચોરી હવે નહીં કશું નહીં કરે એવું. કદી નહીં કરો કો. ના, ના, હવે ચોરી જ કદી નહીં નહીં. કરો. મારા ઘરે શું પણ આખા ગામમાં ચોય ચોરી નહીં કરો. ચોય, હવે ચોય ચોય એટલે નહીં, ચોય ચોય નહીં. નહીં. માફી માંગો, બેહી તો ભોય બેહો પેલા. માફ કરજો સરપંચ અમને. હા વસાઈની આઈડિયા મારે કોમ કરી જી. આ વસાઈને આજ બોલે અને વસાઈને પૈસા હું આલ દઉં. અને આ બે સોરન પકડીને રાખું, બોધી રાખો. અલા સરપંચ, અલ્યા વસંતભાઈ આવરા આવરા. અલ્યા હું તમને જવા બોલાવતો હતો પણ તમે તો મને કેવો બેહાર્યો. કલાક બેહી રહ્યો, પછી તો કંટાળી ઘરે જતો રહ્યો, એક ઊંઘ લઈને આવ્યો પણ તમે મને બોલાવ્યો ના. અલ્યા હવે મને ખબર તો હે કે મારે પૈસાની ખૂબ જરૂર હતી. અલ્યા પણ મેં તમને શું કીધું હતું કે હું હોજ જે વિચારું અને પછી હું તમને કહું. પણ તમારે વાત હાસી નીકળી. હું તમને શું કહું, તમારી આઈડિયાને લીધે મારા ઘરે આજ ચોરી ખાતી બચી ગઈ. બોલો એ વળી કેવી રીતના? તો આ દો, આ બે સોરથી અને હા તમે મને કહી ગયા કે નહીં કે ખળબળ ખળબળ ખોદત છે, લાંબી ડોકે જોવત છે, ઉકળ મુકળ બેઠક છે અને ધડબડ ધડબડ દોડત છે. તો હું તો બોલતો હુઈ ગયો અને ઊંઘમાં બોલે જતો હતો એકલો એકલો. ધીરજ વિચારો આવતા હતા એમ ને? એના વિચારો હતા. કીધું આ શું કહી જાય શિખર, આ વસંતભાઈ આવું શિખર કે ખળબળ ખળબળ ખોદત છે અને આ બધું શિખર શું કીધું કે સમજણ ના પડી. એકલો એકલો બોલી જતો હતો અને આર્યા ચોર હું હુઈ ગયો અને આ ચોર મારા ઘરે ચોરી કરવા આવ્યા. હા તો એને જયારે પહેલું જ ખોદ્યું ને ભોય પેલો ખજાનો દાટેલો હોય ને મારા ઘરમાં, તો ખોદ્યું ને તે હું પહેલા બોલ્યો ઊંઘમાં, કીધું ખળબળ ખળબળ ખોદત છે. તે હાર્યા સમચ્યા તો કે નક્કી સરપંચને ખબર પડી ગઈ. પછી હાર્યા જોવા મને આવ્યા કે સરપંચ જાજી રાખશું. તો હું વળથી બોલ્યો, ઊંઘમાં જ બોલ્યો કે લાંબી ડોકે જોવો છે. પછી હાર્યા તો હંતાઈ ગયા મને ભાળીને કે એટલે સરપંચ તો આપણે ભાળી ગયા હતી. પછી હું બોલ્યા કુકડ મુકડ બેઠા છે. પછી હાર્યા દોડ્યા એટલે હું ધડબડ ધડબડ દોડત છે એમ બોલ્યા ને. એટલે તમારી આઈડિયાને લીધે હાર્યા ચોર પાછા આવ્યા અને પાછા આવ્યા ને એટલે મારા ભાઈ માફી માંગવાને. હું તો ઊંઘમાં હતો, મને તો કોઈ વાત નહીં ખબર નથી પણ બધી વાત હોય ને કરી કે મને તો આવું થયું સરપંચ, તમે આવીને મને ભાળી જાય એટલે પાછા આવ્યા માફી માંગી. એવું છે. એટલે તમારી આઈડિયા મને કોમ આવી ગઈ. બોલો આજ મને તો પછી એટલે તાણી બીજા બધા માણસો એમ કહેતા કે મફતની સલાહ લઈ રહી. હા સલાહ કદી છોડવી નહીં. મફતની સલાહ કોમ આવે. આ બે સોર છે, આ બે સોર. આજ સલાહ મળી તમને હા કે કોઈની સલાહ લેવાથી કોમ થઈ જાય. હોય આંધો તમને પણ હું સલાહ આલું છું આજ કે જિંદગીમાં કોઈના એ ચોરી કરવા જતા નહીં. બરોબર છે? ના, ના, હવે તમે આ તો મારા ઘરે આવ્યા છો એટલે તમને આજ માફ કરી દીધું. બીજી વાર આયા તો માફ નહીં કરું અને જો પકડા ના તો કોઈ છોડાવશે નહીં. બરોબર? હવે અમે ચોરી જ નહીં કરો. હઉ આ બધું બંધ કરી દે, ચોરી કરવાનું અમે હવે મહેનત કરશે. ભાઈ તમારી સલાહ મને કોમ આવી ગઈ. બરોબર છે? અને તમારી સલાહ મને કોમ આવી એના ઉપરથી મારે તમને ઉછીના પૈસા નહીં પણ તમને ઇનામ આલવું. એવું છે? હા અને એ ઇનામ ભાવ ગોમ વચ્ચે તમને આલવું છે. બરોબર છે? અને ઓબળી લો સોર કોઈની મને સલાહ કોમ આવી છે અને હું તમને સલાહ આલું છું કે આજ પછી તમે કોઈને ચોરી નહીં કરો. એ વાત ઉપર લઈ લો વીરનું નામ. જો હશે વીરની મેર તો થાશે લીલા લેર. હા.